મિત્રો, આ એક સત્ય ઘટના છે. આ ઘટનાને જણાવવાનો ઉદ્દેશ કોઈના દિલને દુઃખ પહોંચાડવાનો નથી, કોઈને પરેશાન કરવાનો નથી, પરંતુ અમે તમને જાગૃત કરવા માંગીએ છીએ. તો ચલો આ ઘટના વિશે વિગતવાર જાણીએ. રેડિસન બ્લુ હોટેલના રૂમ નંબર 922માં હીરા વેપારી સંદીપ સુરેશ કાંબલેનું શવ જમીન ઉપર પડ્યું હતું. તેની લાશ લોહીથી લથપથ હતી. ચારે બાજુ લોહીના ખાબોચિયા હતા. મૃતકની સ્થિતિ જોઈને એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે તેણે અંતિમ ક્ષણ સુધી ખૂબ જ સંઘર્ષ કર્યો હશે, પરંતુ હત્યારાઓ કદાચ એકથી વધારે હતા, તેથી તેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. ગુવાહાટીના પોલીસ કમિશનર દિગંતા બારાહે ડીસીપી પદ્મનાભ બરુઆ અને એડીસીપી નંદિતા કાકાઠીની સુપરવિઝનમાં તરત જ પોલીસ ટીમ રચના કરી હતી. ઇન્સ્પેક્ટર સંજીત કુમાર રેને કેસની તપાસ અધિકારી બનાવવામાં આવ્યા હતા. 44 વર્ષીય સંદીપ સુરેશ કાંબલે અને 25 વર્ષીય અંજલિની મુલાકાત 10 ફેબ્રુઆરી 2023ના રોજ કોલકાતામાં થઈ હતી. સંદીપ સુરેશ કાંબલે પુણેનો રહેવાસી હતો અને તેનો ડાયમંડ અને કારનો વ્યવસાય હતો. તે પોતાના વ્યવસાયના કારણે મોટા શહેરોમાં વારંવાર આવતો હતો. જ્યારે અંજલિ શાહ પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના દક્ષિણ બક્સર સંતરાગાછી પોલીસ સ્ટેશનની મૂળ નિવાસી હતી, જે હવે ભોપાલમાં રહેતી હતી. સંદીપ અને અંજલિની મુલાકાત નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ કોલકાતાની એક રેસ્ટોરન્ટમાં થઈ હતી, જ્યાં અંજલિ સ્ટોર મેનેજર તરીકે કામ કરતી હતી. હકીકતમાં સંદીપ પોતાના કામના લીધે કલકત્તા આવ્યો હતો. તેણે જમવાનાનો ઓર્ડરમાં ચિકન સૂપ મંગાવ્યું હતું, પરંતુ વેટર ભૂલથી તેને વેજીટેબલ સૂપ આપ્યું અને જ્યારે તે તેને ટેબલ ઉપર મૂકી રહ્યો હતો ત્યારે સૂપ પણ સંદીપના કપડા ઉપર પડી જાય છે, જેના કારણે સંદીપ ગુસ્સે થઈને આખી રેસ્ટોરન્ટને પોતાના માથા ઉપર લઈ લે છે. વેટર ઝડપથી અંજલિ પાસે આવ્યો અને કહ્યું, અંજલિ મેમ, આ કસ્ટમર મારી નાની એવી ભૂલથી મારા ઉપર ખૂબ જ ગુસ્સે થઈ રહ્યો છે અને મને ગાળો આપી રહ્યો છે. હવે તે પોલીસને બોલાવવાની ધમકી આપી રહ્યો છે. અંજલિએ જોયું તો વેઇટર ગિરીશ દરથી ધ્રુજી રહ્યો હતો. અંજલિએ તેને સમજાવી અને કિચનમાં મોકલી દીધો અને ખુદ સંદીપની પાસે ગઈ. તેને સંદીપને ખૂબ જ નમ્રતાપૂર્વક ભૂલ માટે માફી માંગી અને પોતાના હાથથી રૂમાલ વડે સંદીપના કપડાં સાફ કર્યા અને સંદીપને અલગ રૂમમાં લઈ જઈ અને ત્યાં તેના પોતાનો ઓર્ડર કરેલો સૂપ અને આપ્યો. સંદીપ અંજલિની વાતો, તેના વર્તન અને તેના સુંદર ચહેરાનો પાગલ થઈ ગયો હતો. તેને ત્યાં લંચ પણ કર્યું અને ડિનર પણ કર્યું અને બંને એકબીજાને પોતાનો મોબાઈલ નંબર પણ શેર કર્યો. હવે જ્યારે પણ સંદીપ કોલકાતા આવતો હતો ત્યારે તે અંજલિની રેસ્ટોરન્ટમાં જ ખાતો હતો. આ દરમિયાન તે બંને એકબીજા વિશે ઘણું જાણી ચૂક્યા હતા. એક દિવસ સંદીપે અંજલિને પૂછ્યું કે અંજલિ, તને જીવનમાં એકલતા નથી લાગતી? અંજલિએ ખૂબ જ ગંભીરતાથી કહ્યું, સંદીપજી, એકલતા તો છે, પણ હંમેશા એક આશા રહે છે કે હું એકલી નથી. ઉપરવાળાએ મારા માટે કોઈને કોઈ રાખ્યું હશે. તમને તો એકલતા નથી લાગતી ને? તમારી પાસે પત્ની છે અને 2 બાળકો પણ છે. સંદીપે એકદમ ઉદાસભર્યા સ્વરમાં કહ્યું કે અંજલિજી, ક્યારેક જીવનમાં બધું હોવા છતાં પણ એકલાપણું લાગે છે. હું માનું છું કે મારી પત્ની છે અને બાળકો પણ છે, પણ મને તો પણ એકલાપણું લાગે છે. હું જેવી પત્ની ઈચ્છતો હતો તેવી પત્ની કદાચ મને નથી મળી શકી, એટલે તો હું ભટકી રહ્યો છું. અંજલિએ હલકા સ્મિત સાથે કહ્યું કે અરે સર, તમે તો એકલા પૈસાવાળા કરોડપતિ માણસ છો કે તમે જેની ઉપર નજર નાખો તે તમારી જ થઈ જાય. સંદીપે કહ્યું કે અરે મારા એવા નસીબ ક્યાં. હા, પણ તમારી વાતોથી એમ લાગે છે કે તમે એક જીવનસાથીની ખોજમાં છો. અંજલિએ ઉપર આકાશ તરફ જોતાં કહ્યું કે જો મેં એવું તો કહ્યું નથી કે લગ્ન કર્યા પછી એકલતા બિલકુલ દૂર થઈ જાય છે. એટલે તો હું આ લગ્નની ઝંઝટથી દૂર રહેવા માગું છું અને લગ્ન કર્યા પછી માણસ પોતાના જીવનમાં કેટલો સુખી રહી શકે છે આ વાત તો મારા કરતાં તમે સારી રીતે જાણો છો. હું એક સાચા મિત્રને શોધી રહી છું, પણ
મને ખબર નથી કે આ શોધ ક્યારે પૂરી થશે. શોધ ચાલુ છે. અંજલિની વાતો ખરેખર એટલી સાચી અને સચોટ હતી કે સંદીપના દિલને અંદરથી હચમચાવી નાખ્યું હતું. અંજલિની વાતોમાં સંપૂર્ણ સત્ય દેખાઈ રહ્યું હતું કે લગ્ન અને બાળકો હોવા છતાં પણ તે પોતે કેટલો એકલો અનુભવતો હતો. સંદીપે કહ્યું કે હું કબૂલ કરું છું કે લગ્ન કર્યા પછી પણ હું એકલતા અનુભવી રહ્યો છું. પરંતુ તમે ક્યારેય તમારી પોતાની એકલતા દૂર કરવા વિશે વિચાર્યું છે? અંજલિએ કહ્યું, હમણાં તો મેં તમને કહ્યું ને કે મારી તો શોધ ચાલુ છે. સંદીપે થોડું ખચકાઈને કહ્યું કે તમે એકદમ સાચું કહો છો કે તમારી શોધ ચાલુ છે, પરંતુ હું તમને કંઈક કહેવા માગું છું. જો તમે મારી વાતનું ખોટું લગાડશો નહીં. તો અંજલિએ કહ્યું કે હું તમારી વાતનું શું કામ ખોટું લગાડું? તમે તો મારા ખાસ છો. અંજલિને સંદીપની વાતોમાં કંઈક ખાસ લાગતું હતું, જાણે તે પોતાના દિલની વાત કહેવા માંગતો હોય. તેણે એક વખત સંદીપની આંખોમાં આંખો નાખી અને પછીના ક્ષણે શરમથી પોતાની નજર ઝુકાવી દીધી. સંદીપ તો પોતાના દિલની વાત કહેવા માટે ક્યારથી ઉતાવળમાં હતો અને આખરે સંદીપે પોતાના દિલની વાત અંજલિને કહી દીધી. અંજલિજી, ખરેખર હું મારા દિલથી કહી રહ્યો છું. તમને જો કદાચ ખોટું પણ લાગશે તો મને કોઈ ફરક નહીં પડે. સાચું કહું તો તમને મળ્યા પહેલાં હું પોતાને ખૂબ જ અધૂરો અનુભવ કરતો હતો. પણ જે દિવસથી તમને મળ્યો ત્યારથી મારું વર્તન, તમારો સ્વભાવ, તમારી વાતોથી મને એવું લાગી રહ્યું છે કે તમે મારા છો. આજે નહીં પણ જન્મોજન્મથી તમે મારા છો. તમને મળ્યા પહેલાં મને એવું લાગતું હતું કે મેં મારા જીવનમાં કશું મેળવ્યું નથી, પરંતુ હવે મને એવું લાગી છે કે તમે જ મારું બધું છો. હું હંમેશા એવું જ વિચારતો રહ્યો છું કે હું તમારી સામે બેસીને તમને જ જોતો રહું, તમારી સાથે વાત કરું અને મારી આખી જિંદગી તમને જોતો જ પસાર કરી દઉં. અંજલિએ કહ્યું, સંદીપજી, તમે જે કહી રહ્યા છો તે હું માનું છું કે તમે કદાચ સાચું કહી રહ્યા છો, પરંતુ એ પણ સાચું છે કે તમે એક પરિણીત વ્યક્તિ છો. તમારી પાસે તમારા પોતાનું સંયુક્ત પરિવાર છે. તમારો એક નાનો ભાઈ પણ છે. તમારા પર તમારા પરિવારની સંપૂર્ણ જવાબદારી પણ છે. તેથી તમે મને ભૂલીને નવી શરૂઆત કરો તો? અંજલિ, એ વાત સાચી છે કે હું એક પરિણીત પુરુષ છું અને મારો પોતાનો પરિવાર પણ છે, પણ એ વાત પણ સાચી છે કે જે દિવસથી મેં તમને જોઈ છે તે દિવસથી હું મારું દિલ તમારી ઉપર હારી ગયો છું અને હું તમને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યો છું. આ કહીને સંદીપે અંજલિના બંને હાથ પકડી લીધા. સંદીપ, તમે મને ક્યારેય છેતરશો તો નહીં ને? મને વચ્ચે થોડો ટાઈમ પછી છોડીને જતો તો નહીં રહેશો ને? અંજલિએ પણ પોતાના દિલની વાત કહી દીધી. આવું તમે કેમ વિચારી શકો છો? અંજલિ, આટલું બોલતા જ સંદીપે અંજલિને પોતાના ગળે લગાડી દીધી. હિન્દીમાં એક કહેવત છે ને કે જहाँ ચાહ હોતી હૈ વहाँ રાહ अपने आप निकल जाती है. એટલે કે જે આપણે ઈચ્છીએ છીએ તેનો રસ્તો પણ આપમેળે નીકળી આવે છે. પહેલાં અંજલિ એ વિચારતી હતી કે સંદીપ પરિણીત છે એટલે તેનાથી બચતી રહેતી હતી. સંદીપની કામુકતા ભરી છેડછાડ તે નજરઅંદાજ કરતી રહેતી. પરંતુ એક દિવસ સંદીપે બધી મર્યાદા અને નૈતિકતાની બધી હદો તોડી દીધી. ત્યારે શિયાળાના દિવસો ચાલી રહ્યા હતા. સંદીપ કેટલાય દિવસોથી અંજલિને પોતાના હોટલના રૂમમાં બોલાવી રહ્યો હતો. ત્યારે રેસ્ટોરન્ટમાં સંદીપે અંજલિને કહ્યું કે અંજલિ, આજે મારો જન્મદિવસ છે, એટલે આજે તારે મારા રૂમમાં મારો જ જન્મદિવસ સેલિબ્રેટ કરવા આવવું જ પડશે અને હું બિલકુલ ના સાંભળું નહીં. અંજલિએ કહ્યું કે ઠીક છે, સાંજે 6 વાગ્યે તમારા રૂમમાં પહોંચી જઈશ. તમે તમારા હોટેલનું એડ્રેસ અને રૂમ નંબર મને મેસેજ કરી દેજો. અંજલિ 6:30 વાગ્યે સંદીપ કામલેના રૂમમાં પહોંચી ગઈ અને તેને દરવાજાની ઘંટડી વગાડી તો સંદીપ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. આવો અંજલિ, તમારી રાહ જોવામાં એક એક ક્ષણ જાણે એક એક યુગ સમાન લાગી રહ્યો હતો. જુઓ, તમે બરાબર 15 મિનિટ મોડા આવ્યા છો. આવો, તમારું સ્વાગત છે. અંજલિનું સ્વાગત કરતાં સંદીપ બોલ્યો. અંજલિએ કહ્યું, તમારા માટે ગિફ્ટ લેવામાં થોડી વાર લાગી ગઈ.
સંદીપ તેના કોટના ખિસ્સામાંથી એક હીરાની વીંટી કાઢી આ અમારા મિત્રતાની પહેલી મુલાકાત માટે છે. તેને હાથમાં વીંટી આપી અને કહ્યું, અરે સંદીપજી, તમે આ શું કરી રહ્યા છો? આટલી મોંઘી તે પણ હીરાની વીંટી આપવાની શું જરૂરત હતી? આ વાત યોગ્ય નથી. અંજલિએ ખચકાઈને કહ્યું, હવે તમે મારા સારા મિત્ર બની ગયા છો અને હું હીરાનો વેપારી છું. તેથી તમારા માટે મારા તરફથી આ ભેટ સ્વીકારવી જ પડશે, સંદીપે કહ્યું. પછી થોડી વારમાં સંદીપના જન્મદિવસની કેક કાપવામાં આવી. સંદીપ આજની સાંજ રંગીન કરવા માંગતો હતો. આથી તેણે દોસ્તીનો હવાલો આપતા 3-4 પેગ પીવા માટે આપ્યા હતા અને પછી જમવાનો સમય થઈ ગયો હતો. બંને જમી લીધું. ઠંડીનું બહાનું કરી સંદીપ બેડ ઉપર રજાઈ ઓઢી સૂવા લાગ્યો. અંજલિ ઉપર નશો ચડી રહ્યો હતો. અંજલિ રૂમમાં સંદીપની ઠીક સામે સોફા ઉપર બેઠી. સંદીપ હવે અંજલિના દિલની વાત સારી રીતે સમજી ગયો હતો. તેણે પોતાના તરફથી પહેલ કરતાં કહ્યું, અંજલિ, જો તને ઠંડી લાગતી હોય તો અહીં મારી પાસે રજાઈની અંદર આવી જા. તું ખૂબ જ થાકી ગઈ હોય તેમ લાગે છે. સંદીપજી, હા, ઠંડી રજાઈની ગરમીથી જઈ શકે તેમ નથી. ચાલો, તમે કહો છો તો હું આવી જાઉં છું. આટલું કહેતા જ સંદીપની સાથે બેડ ઉપર તેની રજાઈની અંદર ઘૂસી જાય છે. અંજલિ બાજુમાં આવતા જ સંદીપને એવું લાગ્યું કે અંજલિના શરીરમાંથી આગની લપેટો નીકળી રહી છે અને તે લપેટોમાં તે બળી રહ્યો છે. હવે સંદીપનો સંયમ તેના કાબૂમાંથી છૂટી ગયો હતો. સંદીપે એ જ મનસૂબો તૈયાર કર્યો હતો કે હવે પૂરો થવા જઈ રહ્યો હતો. તેણે અંજલિના શરીરને એકદમ ટાઈટ પકડી લીધું અને હવે તે બંને આખી રાત એકબીજાને અતૃપ્ત કામનાઓ પૂરી કરવામાં લાગી ગયા હતા. અસમના ગુવાહાટી સ્થિત જુલકબારી પોલીસ ચોકીના SHO પોતાની ઓફિસમાં બેસીને જરૂરી કામ પૂરું કરી રહ્યા હતા. ત્યારે અચાનક તેના મોબાઈલ પર રિંગ વાગી. હેલો, હું જુલકબારી SHO ઇન્સ્પેક્ટર રંજીત કુમાર રે બોલી રહ્યો છું. બોલો, હું તમારી શું મદદ કરી શકું છું? સર, હું રેડિસન બ્લુ હોટલમાંથી પ્રકાશ થાપા બોલી રહ્યો છું. સર, અહીંયા પર રૂમ નંબર 922માં એક વ્યક્તિનું મર્ડર થઈ ગયું છે. તમે અહીંયા જલ્દી આવો. તો SHO બોલ્યા, હોટલમાં મર્ડર થઈ ગયું? તે માણસ કોણ છે? ક્યાંનો રહેવાવાળો છે? જરા મને વિસ્તારથી બતાવો. તો મેનેજર કહે છે કે સર, મૃતકનું નામ સંદીપ સુરેશ કામલે છે. તેની ઉંમર લગભગ 44 વર્ષની છે. પાછલા ઘણા વર્ષોથી તે અમારો રેગ્યુલર કસ્ટમર હતો. તેમને હીરા અને કારનો બિઝનેસ હતો. તે પોતાની એક ફિમેલ ફ્રેન્ડ સાથે હોટલના રૂમ નંબર 922માં રોકાયા હતા. ઠીક છે પ્રકાશ થાપાજી, તમે તમારા કર્મચારીઓને હોટલના તે રૂમની બહાર ઊભા કરાવી દેજો અને રૂમની અંદર કોઈ પણ વ્યક્તિ ના જાય. અમે લોકો તરત જ ત્યાં આવી રહ્યા છીએ. SHOનો કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. જુલકબારી SHO રંજીત રે ઘટનાની સૂચના તરત જ પોતાના મોટા અધિકારીઓને આપી દીધી અને પોતાની ટીમ સાથે ઘટના સ્થળની તરફ નીકળી ગયા. જ્યારે જુલકબારી પોલીસ સ્ટેશનના અધિકારી રેડિસન બ્લુ હોટલમાં પહોંચ્યા ત્યારે ઘટના સ્થળ પર પોલીસ કમિશનર ડિંગતા બારહ, DCP પદ્મનાભ બરુઆ, ADCP નંદની કટાર, ડોગ સ્ક્વોડની ટીમ સાથે અને ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂકી હતી. હોટલના રૂમ નંબર 922માં એક વ્યક્તિની લાશ પડી હતી, જેના નાકમાંથી અને મોઢામાંથી લોહી નીકળી રહ્યું હતું તથા શરીર ઉપર ઘાના નિશાન હતા. હોટલમાં જમા કરાવેલી ID મુજબ તે પૂના નિવાસી સંદીપ સુરેશ કામલે. પોલીસે તપાસ કર્યા બાદ મૃતકની લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી. પોલીસ ટીમ બન્યા પછી ટીમને ખબર પડી કે 5 ફેબ્રુઆરી 2024 હોટલ રેસિડેન્ટ બ્લુના રિસેપ્શન ઉપર બપોરે કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલમાં જણાવ્યું કે રૂમ નંબર 922માં જે વ્યક્તિ રોકાયેલો છે તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ છે, એટલે તમે લોકો તેને પ્રાથમિક સારવાર આપવાની તૈયારી કરો.
હોટલના સ્ટાફ રૂમ નંબર 922માં પહોંચ્યો તો ત્યાં સંદીપ સુરેશનું મૃતદેહ પડ્યું હતું, જેની સૂચના તરત જ હોટલ મેનેજરે પોલીસને આપી દીધી હતી. અત્યાર સુધી પોલીસ ટીમે તમામ સીસીટીવી ફૂટેજ તપાસી હતી. એક સીસીટીવીમાં હોટેલ રેડિસન બ્લુના કર્મચારીઓએ મૃતકની ફિમેલ ફ્રેન્ડની ઓળખ કરી હતી, જે ઘણી વખત મૃતક સાથે હોટેલમાં રોકાવા માટે આવતી હતી. તેની ઓળખ અંજલિ શાહ તરીકે થઈ હતી. સીસીટીવી ફૂટેજમાં તે મહિલા એક પુરુષ સાથે દેખાઈ રહી હતી, જેનાથી હોટલ કર્મચારીઓ સંપૂર્ણપણે અજાણ હતા. હોટલના રજિસ્ટરને નજીકથી તપાસમાં આવી ત્યારે જાણવા મળ્યું કે સીસીટીવી ફૂટેજના અંજલિ શાહ હોટલ રૂમ નંબર 1024માં પણ પ્રવેશ કરતી જોવા મળી હતી. તેના પછી સીસીટીવી ફૂટેજમાં તે સંદિગ્ધ મહિલા રૂમ નંબર 922નો પાછલો દરવાજો ખોલ્યો હતો, જેમાં અન્ય સંદિગ્ધ વ્યક્તિ રૂમ નંબર 922માં દાખલ થયો. ત્યારબાદ તે બંને રેડિસન બ્લુ હોટલના દરવાજાની બહાર ખરાબ હાલતમાં જોવામાં આવ્યા હતા. પોલીસ ટીમ જ્યારે રૂમ નંબર 1024ના ગ્રાહકનો બાયોડેટા અને ફોન નંબર તપાસી તો તે 27 વર્ષીય વિકાસ શાહનો હતો. પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના ગોલબારી પોલીસ સ્ટેશન હેઠળ 12/6 ઋષિકેશ ઘોષ લેન શોકિયા હોવાનું બહાર આવ્યું હતું. બીજી એક વાત બહાર આવી કે રેસિડેન્ટ બ્લુ હોટલના રિસેપ્શન પર ફોન વિકાસ શાહે જ કર્યો હતો. હવે પોલીસે અંજલિ શાહ અને વિકાસ શાહના ફોન નંબર્સને સર્વેલન્સ પર લગાવ્યા હતા. અત્યાર સુધીમાં મૃતકના નાના ભાઈ વિશાલ કામલે પણ ગુવાહાટી પહોંચી ગયા હતા. મૃતકની ઓળખ સંદીપ સુરેશ કામલેને નિવાસી જિલ્લા પુણે અંતર્ગત 11 પર્ણ કુટીર પાયાથા યરવદા તરીકે થઈ હતી. મૃતક સંદીપ કામલે લગ્ન કરેલો હતો અને 13 વર્ષની દીકરીનો પિતા હતો. મૃતકના નાના ભાઈ વિશાલ કામલે જુલકબારીના પોલીસ સ્ટેશનમાં ભાડવીની કલમ 302/34 હેઠળ FIR નોંધાવી હતી. જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે મૃતક સંદીપ સુરેશ કામલે સાથે પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના 25 વર્ષીય અંજલિ શાહે હોટલ રૂમ નંબર 922માં ચેકિંગ કર્યું હતું. પોલીસને અંજલિનો ફોટો ID મળ્યો હતો. પોલીસને હોટલના સીસીટીવી ફૂટેજની તપાસમાં ખબર પડી કે અંજલિ શાહ 5 ફેબ્રુઆરી 2024ના રોજ બપોરે 2:45 વાગ્યે 27 વર્ષીય વિકાસ શાહ સાથે રૂમમાંથી નીકળી હતી. પોલીસ ટીમે અંજલિ અને વિકાસના ફોટોગ્રાફ્સ અને સંપૂર્ણ વિગતો તાત્કાલિક વાયરલેસ સેટ ઉપર સમગ્ર ગુવાહાટીમાં પ્રસારિત કરાવી દીધી. ત્યારબાદ પોલીસ ટીમે ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બોર્ડરલાઇન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ LGBI પર બંને શંકાસ્પદોના નામોની તપાસ પણ કરી હતી. તો ખબર પડી કે બંને સંદિગ્ધ ગુવાહાટીથી પશ્ચિમ બંગાળના કલકત્તા માટે વિમાનની ટિકિટ બુક કરાવી હતી. વિમાનના પ્રસ્થાનનો સમય 5 ફેબ્રુઆરી 2024ની રાત્રે 9:15 હતો. શંકાસ્પદો વિશે એકત્રિત કરવામાં આવેલી માહિતીના આધારે લોકપ્રિય ગોપીનાથ બોર્ડરલાઇન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ જતા તમામ રસ્તાઓની બાજુમાં ચેકિંગ નાકા સ્થાપિત કરી દીધા હતા. પોલીસનો આ પ્રયાસ આખરે રંગ લાવ્યો અને 5 ફેબ્રુઆરી 2024થી સાંજે 5:42 જ્યારે તેઓ બંને ભાડેથી કાર લઈ એરપોર્ટ તરફ ટેક્સીમાં જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી. બંને શંકાસ્પદોની સઘન પૂછપરછ બાદ આ હત્યાકાંડની જે વાત બહાર આવી તે એક પ્રેમ ત્રિકોણની હતી. 44 વર્ષીય સંદીપ સુરેશ કામલે પુણે જિલ્લાનો હીરાનો વેપારી અને કાર ડીલર હતો. 25 વર્ષીય અંજલિ શાહ કોલકાતાની એક હોટલમાં કામ કરતી હતી. બંનેનો એક વખત પરિચય થયો હતો. આ પરિચય મિત્રતા અને પછી ધીમે ધીમે પ્રેમમાં ફેરવાઈ ગઈ. સંદીપ સુરેશ કામલે ભલે અંજલિ કરતાં લગભગ બમણી ઉંમરનો હતો, પરંતુ ખૂબ જ પૈસાદાર હતો. તેથી જ અનૈતિક સંબંધ બન્યા હતો. સંદીપ તેને ઘણી મોંઘી ગિફ્ટ આપતો હતો. આ સંબંધ લગભગ 1 વર્ષ સુધી ચાલુ રહ્યો, પરંતુ ત્યારે અંજલિ શાહની જિંદગીમાં વિકાસ શાહની એન્ટ્રી થઈ જાય છે. 27 વર્ષીય વિકાસ પણ કલકત્તામાં રહીને નોકરી કરતો હતો. અંજલિ ઘણા સમય સુધી 2 બોટ ઉપર સવાર હતી અને તે જિંદગીનું અનમોલ સુખ લઈ રહી હતી. ત્યાં બીજી બાજુ તેનો પહેલો પ્રેમી સંદીપ સુરેશ કામલેને
તેના બીજા પ્રેમ સંબંધ વિશે ખબર પડી જાય છે. તેને જાણે તેણે અંજલિ પાસે તેનો જવાબ માંગ્યો તો અંજલિએ આ ડબલ જીવનથી કંટાળી અને સંદીપ સુરેશ કાંબલેને બદલે વિકાસને પસંદ કર્યો. વાત સુરેશને પસંદ આવી નહીં એટલે પછી તેણે અંજલિને તેનો અંતરંગ ફોટા દ્વારા બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. સંદીપ કાંબલે અંજલિ ઉપર લગ્ન કરવાનો દબાવ કરવા લાગ્યો. જ્યારે અંજલિ તેની સાથે લગ્ન કરવા માંગતી ન હતી અને સંદીપ સાથે તે બધા સંબંધો પણ તોડી નાખ્યા હતા. સંદીપ અંજલિને કોઈ પણ સંજોગોમાં તેનાથી દૂર થવા દેવા માંગતો ન હતો. જ્યારે અંજલિ તેની પાસેથી દૂર થવા લાગી તો સંદીપ ખૂબ જ આક્રમક બની ગયો હતો અને તેણે અંજલિ અને વિકાસના પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનું શરૂ કર્યું, જેથી અંજલિ તેની સાથે લગ્ન કરવા મજબૂર થઈ જાય. સંદીપે વિકાસ સાથે પોતાની અને અંજલિના અંતરંગ પળોવાળા ફોટા પણ શેર કર્યા, જેથી તેમને સંબંધ તૂટી જાય. અંજલિએ સંદીપ સાથેના સંબંધ તોડી નાખ્યો હતો, પણ સંદીપ તેની ઉપર લગાતાર દબાવ નાખી રહ્યો હતો અને તે અંજલિનો પીછો કરતો હતો. જ્યારે બીજી બાજુ અંજલિ હવે વિકાસ સાથે પ્રેમમાં હતી. થોડા સમય પછી અંજલિએ વિકાસ શાહને સંદીપ સુરેશ કાંબલે વિશે બધું જ સાચું જણાવી દીધું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે સંદીપ કાંબલે તેના કેટલાક ગુપ્ત ફોટા લીધા હતા જે તેમની પાસે છે. વિકાસ હવે અંજલિને પ્રેમ કરતો હતો. તેમને પ્રેમ વધતો જ જતો હતો. તેથી બંને મળી એક પ્લાન બનાવ્યો હતો કે અંજલિ સંદીપને કોલકાતામાં મરવા માટે બોલાવશે, જેમાં વિકાસ પણ તેની સાથે હશે. બંને મળીને સંદીપને બળજબરીથી પકડી લેશે અને તેના બંને મોબાઈલ ફોન લઈ લેશે, જેમાં અંજલિ અને સંદીપના અંતરંગ પરોના ફોટાઓ છે. ત્યારબાદ બંને સંદીપને બેભાન કરી ત્યાંથી ભાગી જશે. પરંતુ સંદીપને અંજલિ પર શક થઈ ગયો એટલે તેણે કલકત્તા મળવાની ના પાડી. પરંતુ સંદીપના દિલમાં અંજલિ માટે હજુ પણ ઘણો પ્રેમ હતો. તેથી તેણે અંજલિને કહ્યું કે જો તે તેને એકલી મળવા માંગે તો તેને ગુવાહાટી મળી શકે છે. તેને કહ્યું કે એકવાર તેઓ ગુવાહાટીમાં કામાખ્યા મંદિરમાં દર્શન માટે આવ્યા હતા. આ વખતે ફરીથી દેવીના દર્શન પણ કરી શકે છે અને મળી શકે છે. અંજલિએ આ વાત વિકાસને જણાવી તો બંને અલગ અલગ ગુવાહાટી જવાનો કાર્યક્રમ બનાવ્યો. તેઓ બંને સંદીપનો મોબાઈલ ફોન છીનવી લેવા માંગતા હતા. પ્લાન મુજબ અંજલિ ગુવાહાટી એરપોર્ટ પર સંદીપને મળી અને પછી રેડિસન બ્લુ હોટેલ માટે રવાના થઈ ગયા, જ્યાં તેમણે હોટલ રૂમ નંબર 922માં ચેક ઇન કર્યું. આ જાણકારી અંજલિએ વિકાસને આપી અને રેડિસન બ્લુ હોટલમાં જ રૂમ લેવાનું કહ્યું. વિકાસ પણ હોટલ આવ્યો અને તેણે રૂમ નંબર 1024માં ચેક ઇન કર્યું. આ દરમિયાન સંદીપ બાથરૂમમાં ગયો ત્યારે અંજલિએ રૂમનો દરવાજો ખોલ્યો અને વિકાસને જલ્દીથી રૂમમાં આવવા કહ્યું. વિકાસે તેના પ્લાનમાં હતી તે બધી જ વસ્તુઓ પહેલેથી જ લઈને આવ્યો હતો અને રૂમ નંબર 922માં પહોંચ્યો. રૂમમાં પહોંચતા જ વિકાસે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. વિકાસ પોતાની સાથે ઊંઘની ગોળીઓ અને ભાંગના લાડવા અને એક દોરી પણ લાવ્યો હતો, જેથી સંદીપને કાબૂમાં રાખી શકાય. સંદીપ જ્યારે બાથરૂમમાંથી બહાર આવ્યો અને જ્યારે તેણે વિકાસને સામે જોયો તો તે એકદમ ગુસ્સે થઈ ગયો. વિકાસ અને સંદીપ વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ અને અંજલિ પણ તે લડાઈમાં વિકાસને મદદ કરી રહી હતી. સંદીપ લાંબા સમય સુધી એકલો જ બંને સામે લડતો રહ્યો, પરંતુ હવે તે બંને તેને ખૂબ જ મારવા લાગ્યા, જેના કારણે સંદીપના નાક અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું. તે બંને સંદીપને ખૂબ માર્યો, જ્યાં સુધી તે બેભાન થઈને ફ્લોર પર પડી ના ગયો. સંદીપના ફ્લોર ઉપર પડતા જ તે બંને તેના બંને મોબાઈલ ફોન પોતાના કબજામાં લઈ લીધા. જ્યારે તેઓ દોરીથી સંદીપને બાંધવાનો પ્રયત્ન કરવા લાગ્યા તો તેમને જોયું કે સંદીપ તો મૃત્યુ પામ્યો છે. ત્યારબાદ બંને ગભરાઈ ગયા અને પોતાનો સામાન લઈ અને બપોરે 2:45 વાગ્યે હોટલમાંથી નીકળી ગયા. તે પહેલાં તેઓ કોલકાતાથી ટ્રેન પકડવા માટે ગુવાહાટીના કામાખ્યા રેલવે સ્ટેશન પર ગયા હતા. ત્યાં તે બંને ઘણીવાર સુધી બેઠા રહ્યા. ત્યારબાદ વિકાસ રેડિસન બ્લુ હોટેલના રિસેપ્શનમાં ફોન કરીને રૂમ નંબર 922માં રહેલ વ્યક્તિની બીમારીની જાણ કરી. તે સમયે કોલકાતા માટે કોઈ ટ્રેન ઉપલબ્ધ ન હોવાથી તેમણે ટ્રેન દ્વારા
કોલકાતા જવાનો ઈરાદો બદલી નાખ્યો અને તે દિવસે રાત્રે 9:15 વાગ્યે પ્લેન દ્વારા કોલકાતા જવા માટે ટિકિટ બુક કરાવી લીધી. પરંતુ તે પહેલાં જ ત્યાં ગુવાહાટી પોલીસ સજાગ અને સતર્ક થઈ ગઈ હતી, જેના કારણે જ્યારે તેઓ બંને LGBIA તરફ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે બંનેની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી મહત્ત્વના પુરાવા જપ્ત કર્યા હતા, જેમાંથી મૃતકના બંને મોબાઈલ ફોન અને ભાંગવાળી મીઠાઈ, ઊંઘની ગોળી તેમજ બંને આરોપીઓના મોબાઈલ ફોન પણ સામેલ હતા. ગુવાહાટી પોલીસ અંજલિ શાહ અને તેના પ્રેમી વિકાસ શાહને ધરપકડ કરી જેલમાં મોકલ્યા. મિત્રો, સમગ્ર ઘટના વિશે તમે શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર જણાવશો. જો તમને અમારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કર્યું ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર.